ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરીશું સમાચારોની, પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ખુદ મુખ્યમંત્રી મેદાનમાં। ગાંધીનગરમાં યોજાઈ બેઠક, સીઆર પાટીલે કહ્યું માફ કરવા જોઈએ। રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી, ક્ષત્રિય સમાજની માંગને સમર્થન આપ્યું। પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના લાગ્યા પોસ્ટરો। સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ યથાવત, આયાતી ઉમેદવાર બદલવાના લખાયા પોસ્ટકાર્ડ। અમદાવાદમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખી ટ્રાફિક વિભાગનો નિર્ણય, 12 થી 4 વાગ્યા સુધી 100 સિગ્નલો બંધ રહેશે। વાત કરી વિગતવાર સમાચાર। રૂપાલાના નિવેદનથી ઉભા થયેલા વિવાદના ડેમેજ કંટ્રોલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલી ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું હતું કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ સ્વાભાવિક છે, પણ બે હાથ જોડી ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે રૂપાલાને માફ કરે। અને તેમણે કહ્યું કે વિવાદનો અંત લાવવા બુધવારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમદાવાદના ગોતા ખાતે બેઠક યોજવામાં આવશે। છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો। શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી। આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, આઈ કે જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે બહુ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે આપણે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે। પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે। આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે। ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે, તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું। લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ અમદાવાદ સ્થિત કલેક્ટર કચેરી ખાતે આચારસંહિતાની ભંગની ફરિયાદો સામે કાર્યવાહી કરવા અંગે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જે 24 કલાક કાર્યરત છે। આ અંગે માહિતી આપતા ચૂંટણી અધિકારી રિદ્ધિ શુક્લએ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે આ કંટ્રોલ રૂમમાં સરેરાશ રોજની 100 થી વધુ ફરિયાદ આવે છે, જેનો નિકાલ પણ તાકીદે કરવામાં આવે છે। તમામ કેન્ડિડેટ્સને અને પાર્ટીઝને આ જે સુવિધા છે એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ રહે અને સરળતાથી તેઓ આ તમામ વસ્તુઓની મંજૂરીઓ લઈ શકે તે માટે આપણે અમદાવાદ જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ કરેલ છે।
સિંગલ વિન્ડો સિસ્ટમમાં અલગ અલગ કચેરી અને વિભાગોની ટીમ્સ એક જ જગ્યાએ બેસે છે. જેવી જ અરજીની એપ્લિકેશન આવે છે એવું તરત જ આપણે એના ઉપર પ્રોસેસ કરીએ છીએ અને સિંગલ વિન્ડો સિસ્ટમ જેમ નામ દર્શાવે છે તેમજ એક જ સ્થળેથી તેમને તમામ પ્રકારની મંજૂરીઓ મળી રહે તે માટેની આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. હાલ સુધીમાં જોવા જઈએ તો સભા સરઘસ માટે 18 મંજૂરીઓ આપેલી છે. આ સાથે પ્રચાર પ્રસારના હોર્ડિંગ્સ અને બેનર્સ માટે 43 મંજૂરી આપવામાં આવેલી છે. વ્હીકલ પરમિશન્સ જોવા જઈએ તો 4 પરમિશન્સ આપવામાં આવેલી છે. આપણે આની સાથે સાથે જ અમદાવાદમાં જિલ્લા કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. એ જિલ્લા કંટ્રોલ રૂમમાં હાલ કુલ જોવા જઈએ તો 2100થી વધુ કમ્પ્લેન્ટ્સ આવેલી છે. આ જે કમ્પ્લેન્ટ્સ છે એ તમામનો નિકાલ કરવામાં આવેલો છે. એક જ દિવસમાં આશરે 100થી ઉપર આપણને કમ્પ્લેન્ટ્સ મળી રહી છે. 24 કલાક રાઉન્ડ ધ ક્લોક એ કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે અને મતદારો કોઈપણ જગ્યાએ મૂંઝાય નહીં તે માટે આ સુવિધા પણ કાર્યરત છે. કંટ્રોલ રૂમમાં કયા પ્રકારની ફરિયાદો આવતી હોય છે સૌથી વધુ જોઈએ? કંટ્રોલ રૂમમાં મોટે ભાગે જે ફરિયાદો આવે છે એ તો કે આ આચારસંહિતાના ઉલ્લંઘન બાબતની હોય છે, જ્યાં કોકને લાગે છે કે આ પોસ્ટર્સ છે, બેનર્સ છે જે હજુ લાગેલા છે. આ સાથે સાથે જોઈએ તો મતદારોને પોતાનું નામ ક્યાં છે, અમને અમારી વિગતો નથી મળી, એમનું બૂથ ક્યાં છે, એવી બેઝિક કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે. રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા 2 વખત માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજનો રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. કહ્યું હતું કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ જ રહેશે. નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે મહિલાઓ દ્વારા, ક્ષત્રિય સમાજના મહિલાઓ દ્વારા પણ અત્યારે અહીંયા વિરોધ અને ખાસ કરીને આવેદનપત્ર આપવાની પણ તેઓ પહોંચ્યા છે. કલેક્ટર ઓફિસ ખાતે તેઓ પહોંચ્યા છે, આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો નિવેદનને લઈને ખાસ કરીને તેમનો ખાસ વિરોધ છે. આજે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે, શું કહેશો? જી બિલકુલ, જો રૂપાણાની ટિકિટ નહીં કપાય ને તો અમે ક્ષત્રિય સમાજ આખું આવેદનપત્ર આપીશું. આવેદનપત્રથી બી જો ટિકિટ પાછી નહીં ખેંચાય ને તો ક્ષત્રિય સમાજ, સમગ્ર ક્ષત્રિય સમાજ રસ્તા ઉપર આવશું અને જરૂર પડે તો અમે ક્ષત્રિયાનો જોહર કરવા તૈયાર છું. 100%. જે પ્રમાણે એક નિવેદન આપવામાં આવ્યું હતું ને ખાસ કરીને તે નિવેદનને લઈને નહીં માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરમાં આ જ પ્રકારનો વિરોધ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. તો જે મહિલાઓ દ્વારા પણ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચીને અત્યારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે અને સાથે જ તેઓની એક માંગ પણ છે કે તેમની જે ટિકિટ છે તે કાપવામાં આવે. સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે તેમનો એક વિરોધ છે કે જો ટિકિટ કાપવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક તેઓ ખૂબ જ ઉગ્ર જે કહી શકાય કે રોષ કરશે અને સાથે જ વિવિધ જગ્યાએ આ પ્રકારના જે આવેદનપત્ર છે તે આપવામાં આવી રહ્યા છે. શું કહેશો, આજે આવેદનપત્ર અમદાવાદમાં આપવા આવી રહ્યા? જય માતાજી, જય ક્ષત્રિય ધર્મ. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાલી એક જ માંગણી છે અમારી કે રૂપાલા સાહેબને ટિકિટ રદ થાય. બાકી કોઈ જ અમારે નથી ભાજપ સાથે વેર કે નથી અમારે કોઈ અન્ય સમાજ સાથે વેર. ખાલી અમે એટલું જ કહેવા માંગીએ છીએ જે અમારું ક્ષત્રાણી જે છે અને જેનું જે અપમાન થયું છે એનો ખાલી બદલો લેવા માંગીએ છીએ. બીજું કંઈ જ કહેવા અમે માંગતા નથી. ચોક્કસ વાત કરવામાં આવે તો તેમને પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માંગવામાં આવી છે, પરંતુ હજુ પણ જે રોષ છે તે વધુ જોવા મળી રહ્યો છે. તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી, પરંતુ હજુ પણ રોષ. શું કહેશો અને આવેદનપત્ર આજે આપવામાં આવે? આવેદનપત્ર આપવાનું કારણ એ જ છે કે હજુ પણ એમની ટિકિટ કેન્સલ નથી થઈ. તો એ ટિકિટ કેન્સલ થાય એ જ અમારા માટેનો પ્રયાસ છે. તો પછી અહીંથી બધું આવેદન અમારું સમેટાઈ જશે ને ત્યારે એના પછી એક કાર્યવાહી અમારી આગળ ચાલુ જ રહેશે. તમામ જે કહી શકાય કે સમાજ સામે તેમનો કોઈ પણ જાતનો વિરોધ નથી, સાથે જ સમાજને લઈને તેમનો કોઈ રોષ નથી, પરંતુ જે પ્રમાણે જે ટિકિટ છે તે ટિકિટ જે તેમને કપાવવી જોઈએ અને ખાસ કરીને તેઓ ટિકિટ રદ કરવામાં આવે તેવું પણ તેઓ માની રહ્યા છે. તો સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે ક્ષત્રિય સમાજના જે મહિલાઓ છે તે અત્યારે રોષમાં જોવા મળી રહ્યા છે.
કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. પાટણના રાધનપુર પંથકમાં કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવા ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે નર્મદા વિભાગની કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા, જે હલ્લાબોલ કરી કેનાલમાં પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. નર્મદાની કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોની કફોડી હાલત બની છે. બીજી તરફ પશુપાલકોને પણ પોતાના પશુઓ જીવાડવા પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે, જેને લઈને માનપુરા ગામના ખેડૂતો અને પશુપાલકો પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી નહીં છોડવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આજે અમે રાધનપુર નર્મદા ઓફિસ ખાતે લગભગ 10-15 ગામના ખેડૂતો સાથે મળી અને બીજા 500 ખેડૂતો અમે ગામમાં મિટિંગ કરી ત્યાં રોકાણા છે અને 50-100 ખેડૂતો અહીંયા નર્મદા ઓફિસ ખાતે આવેલા છીએ અને અમારી એટલી જ માગ છે કે 15 દિવસથી પાણી ઓછું મળતું હતું અને હજુ 1 મહિનો પાણી વધારવામાં આવે તો અમારા પશુપાલનનો ધંધો હોવાથી ખેતી તો પૂરી થઈ ગઈ છે, શિયાળુ પાક પણ 1 મહિનો પાણી વધારવામાં આવે તો અમારે પશુપાલનનું જીવન થઈ શકે એમ છે. અને જો આ માગ અમારી સંતોષવામાં નહીં આવે તો અમે 10-15 ગામોના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ વોટ કોઈ પણ પક્ષને આપશું નહીં. અને નર્મદા ઓફિસ રાધનપુર ખાતે અમે પાણીની માગ માટે આવેલા છીએ. છેલ્લા 15 દિવસથી અમારે પાણી બંધ હતું, 31 તારીખથી હાવ બંધ કર્યું છે. હજુ અમારે 1-5 તારીખ સુધી પાણીની જરૂર છે. એટલે સરકાર ગમે એ કરીને કે આ નર્મદા કેનાલવાળા ગમે એ કારણસર અમને પાણી 1 મહિનો પૂરતું આલે એટલે અમારા પશુપાલન નભે, અમારો ઘાસચારો બધો સારી રીતે 1 મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય. એની માગ કરવા માટે અમે સર્વ અધિકારીઓને નમ્ર વિનંતી કરી અને પાણી માગવા માટે લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની એક પછી એક મુશ્કેલીઓ વધી છે. ખાસ કરીને જનતા દ્વારા તેમના દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારો પર વિરોધ વધી રહ્યો છે. તાજેતરમાં સાબરકાંઠામાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે, જ્યાં ભાજપે સૌપ્રથમ ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, જેમણે અચાનક જ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. તે પછી ભાજપ દ્વારા તેમની જગ્યાએ શોભાબેન બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી. તેવી સાબરકાંઠાની જનતાએ તેમનો પણ વિરોધ શરૂ કરી દીધો છે. હવે આ ઉમેદવારનું કોકડું ઉકેલવા ગૃહ રાજ્યમંત્રી આગળ આવ્યા છે, જેમણે શુક્રવારે સાબરકાંઠા પહોંચી તેમના કાર્યકરો સાથે 5 કલાક જેટલી મેરેથોન બેઠક કરી અને જનતાનો વિરોધ કેમ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હજુ પણ સાબરકાંઠામાં લોકસભાના ઉમેદવારનો વિરોધ યથાવત છે, જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બંને જિલ્લાના કાર્યકરો સહિત હોદ્દેદારોએ એકઠા થઈને હોદ્દેદારો સહિત કાર્યકરો પોસ્ટ કાર્ડ લખ્યા હતા, જેમાં આયાતી ઉમેદવાર બદલવાનું લખાણ લખ્યું હતું.
તો પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે સુરેન્દ્રનગરના 5 ગામોમાં ભાજપના નેતાઓના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ મામલે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના નેતાઓને પ્રવેશ નહીં આપવામાં આવે તેવા પોસ્ટરો સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં લગાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે. લખતર તાલુકાના તલસાણા, કેસરિયા, મુઢવડા, પેડડા સહિતના ગામોમાં આ પોસ્ટરો લાગ્યા છે. એટલે કે પુરુષોત્તમ રૂપાલા કે જેમને રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે, પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદિત નિવેદનમાં ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે તેને લઈને તેઓ જે વિરોધ કરી રહ્યા છે તે વિરોધની અસર સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં ભાજપના નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના નેતાઓને પ્રવેશ નહીં આપવામાં આવે તેવા પોસ્ટરો લાગ્યા છે. આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા કુનાલ રાવલજી. કુનાલ, પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં જે પોસ્ટરો લાગ્યા છે તે જોતા કહી શકાય છે કે રાજકોટની જે અસર છે આ સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં પણ જોવા મળી રહી છે. જી, વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાની જે વાણી વિલાસને કારણે જે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં ભારે એક રોષનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગઈકાલે ક્ષત્રિય સમાજ દ્વારા મોટું મહાસંમેલન કરવામાં આવ્યું. તેમાં 5000થી વધુ લોકો હતા. ત્યારબાદ હાલ વાત કરતો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાવવાની બાબતે રોષ રાખીને તે ક્ષત્રિય સમાજ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં એવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે ભાજપના કાર્યકર્તાઓએ આ ગામમાં પ્રવેશ ના કરવો અને રૂપાલાની ટિકિટ ના રદ થાય ત્યાં સુધી કોઈએ પ્રવેશ ના કરવો તે પ્રવેશ બંધીનો પોસ્ટર લાગતા ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ જે ગરમાયો છે. અને બીજી બાજુ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા બેઠકના ચંદુભાઈ શિહોરીની ભારતીય જનતા પાર્ટીના ચંદુભાઈ શિહોરી જે છે તેનું નામ જાહેર થતાની સાથે જે વિરોધના જે સૂરો હતા તે સતત જે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વહેતા થયા હતા. ત્યારે હાલ વાત કરીએ તો એક બાજુ ચંદુભાઈ શિહોરની મુશ્કેલીમાં સતત હાલ વાત કરીએ તો વધારો જોવા મળ્યો છે. કારણ કે આ પ્રવેશ બંધીના જે પોસ્ટરો લાગવાની સાથે ભારતીય જનતા પાર્ટીમાં મોટા વિરોધના સૂરો હાલ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી બહાર આવે છે. જે શું લાગે છે આપને કે જે પ્રકારે આ જે તમામ ગામો છે તેમાં ભાજપના નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે ત્યારે આ તમામ જે ગામો છે ત્યાં આ ચૂંટણીની કેટલી પરિણામો પર કેટલી અસર જોવા મળી શકે છે? જી, ચોક્કસની વાત કરીએ જે આ ગામોમાં જે ચૂંટણીની ચોક્કસ અસર પડશે. કારણ કે જે મતો છે મતોનું મહત્વ, એક મતનું પણ મહત્વ હોય છે જે લોકશાહીના પર્વમાં. આ જે ગામો જે ચોખ્ખો કહી શકાય કે બહિષ્કાર જ કર્યો કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પ્રવેશ ન કરવો. એટલે આ મત જે છે તે ખૂબ બહુ મહત્વના મુદ્દાઓ છે. ત્યારે 5 ગામોના જે મતો છે ખૂબ જ મહત્વના છે. અને અગાઉ પણ જે પ્રમાણે જે વિરોધ છે તે સતત હાલ પણ ચાલુ છે અને અગાઉ પણ ચાલુ હતો. હજી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ હાલ વાત કરતો વિરોધ જે છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી યથાવત છે. જી, ચોક્કસથી. અને શું લાગે છે કે આ વિરોધ ક્યાં જઈને શાંત થઈ શકે છે? કારણ કે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે કદાચ રદ ન થાય તેવી સ્પષ્ટતા તો ભાજપ દ્વારા કરી દેવામાં આવી છે. જી, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પાસેથી આપણે જે માહિતી લીધી, એમની પાસે જે જાણ્યું તે એમની માંગણી માત્ર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી છે. હાલ વાત કરીએ તો જે ભારતીય જનતા પાર્ટીની જે જાહેરાતની વાત કરીએ તો આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ શું કાર્યક્રમ કરશે એ હવે જોવાનું રહ્યું છે. જે સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા હતા. ખાસ કરીને જે પ્રકારે સુરેન્દ્રનગરના 5 જિલ્લાઓ કે જ્યાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે. ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ કેશરિયા ગામમાં પ્રવેશ કરવો નહીં. જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાય ત્યાં સુધી, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન લેવાય ત્યાં સુધી કોઈ પણ નેતાઓએ પ્રવેશ કરવો નહીં. પુરુષોત્તમ રૂપાલાની જે ટિપ્પણીનો મામલો છે તે સતત વધતો જઈ રહ્યો છે. પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં. જેમ ગૃહમંત્રી અને ખાસ CR પાટીલ જે આ ડેમેજ થયું છે તેને કંટ્રોલ કરવાનો પ્રયાસો હાથ ધરી રહ્યા છે, પરંતુ છતાં પણ આ જે વિરોધ છે તે વધતો જોવા મળી રહ્યો છે.
તો પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા અત્યારે ગોતા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી હાલમાં અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આવો સીધા જઈશું ત્યાં. ફાઇનલી બધા ચર્ચા કરી અને સર્વસંમતિથી જે નિર્ણય લેશું એ પ્રમાણે અમારા જે રાજકીય આગેવાનો છે એમની સાથે મળવાનું ગોઠવશું. આજે કાંઈ મુદ્દો શ્રી પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ઊભો થયો અને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં જે લાગણી ગવાણી જે એની સંસ્કૃતિ પર ઘા થયો એને કાળી ટીલી લગાડવાનો જે પ્રયાસ થયો એના કારણે સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજમાં એક મોટો રોષની લાગણી ઊભી થઈ અને ગુજરાતના દરેક ખૂણે જિલ્લે જિલ્લે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અને અલગ અલગ કાર્યક્રમો અત્યારે ચાલી રહ્યા છે. એ સમગ્ર કાર્યક્રમો અમારા ચાલુ છે એટલે એમને વાતચીત કરવા માટે અમારા પ્રશ્ન સમજવા માટે અમને કીધું છે. એટલે કાલે અમે કોર કમિટીની મિટિંગમાં વાતચીત કરી અને પછી અમને મળશું. પણ રાજપૂત સમાજની દરેક સંસ્થાઓ અને સમાજને સ્પષ્ટ હું આપને જણાવું છું કે કાલની મિટિંગમાં કોઈ પણ જાતનો સમાધાનની વાત નથી. સમાધાનની કોઈ પણ મુદ્દો આવે તો આપણી 90 સંસ્થાઓ ગુજરાતની અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓ એ લોકો સાથે અમે મિટિંગ કરીશું અને પછી જ સમાધાનની કોઈ પણ વાત આગળ ચલાવીશું. એટલે કોઈ પણ આ પ્રકારની અફવાઓથી આપણામાં બિનજરૂરી મેસેજ કે બિનજરૂરી ચર્ચાઓની જરૂર નથી. આપણે ભેગા મળીને જે કમિટી નક્કી કરી છે એ કમિટી કાલે મિટિંગ થશે અને એ કમિટી મળવાનું ગોઠવશે અથવા મળવા જશે અને એમને બોલાવ્યા છે એટલે જશે. એટલે આપણા પ્રશ્નો એમની સમક્ષ મૂકવા માટે આ એક સંવાદની પ્રક્રિયા છે. એ આપ સર્વે એની નોંધ લેજો. બાકી કોઈ પણ પ્રકારની ગુજરાતના રાજપૂત સમાજને અને આ તો આખા હવે ભારતનો પ્રશ્ન બની રહ્યો છે ત્યારે સંસ્કૃતિનો પ્રશ્ન છે ત્યારે કોઈપણને વિશ્વાસમાં લીધા વિના કોઈ પણ બાબતમાં આ મુદ્દામાં સમાધાનની વાત આગળ થઈ શકે નહીં એ આપને બધાને હું જણાવું છું. એટલે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. આપ વિશ્વાસ રાખો અને એ પ્રમાણે જ આપણે આગળ ઉપર કામ કરીશું. આભાર. જય માતાજી. સંકલન સમિતિમાં અમારે 13 થી 15 જણા છે અને એ બધા કાલે 12 વાગે અહીં આવશે અને એમની મિટિંગ થશે. એમાં સ્ટ્રેટેજી નક્કી થશે. સર્વસંમતિથી જે મુદ્દાઓ હશે એ પ્રમાણે અને અમે બધી જ સમિતિ આખા ગુજરાતના રાજપૂત સમાજે જ ભેગા થઈને નક્કી કરી છે એટલે એમને એમાં વિશ્વાસ હોય. પણ મેં આપને કીધું એમ સમાધાનની કોઈ દરખાસ્ત આવશે તો એના માટે અમે ફરીથી ગુજરાતની સંસ્થાઓની મિટિંગ બોલાવીશું. એની સમક્ષ વાત કરીશું. એમને મંજૂર હશે એ જ વાત આગળ થશે. આ મુદ્દામાં બીજી કોઈ વાત છે નહીં. પહેલા મુદ્દામાં કોઈ પણ જાતનું ઉમેદવારી કેન્સલ એ બાબતમાં કોઈ પણ જાતના સમાધાનને અવકાશ નથી. બાકીની જે કોઈ વાતચીતો થાય પછી ખબર પડે. ઉમેદવારી બાબતે જે અગાઉ સ્ટેન્ડ લેવામાં આવ્યું હતું સંકલન સમિતિ દ્વારા તે શું હજી પણ યથાવત છે કે સમાધાનની પ્રક્રિયામાં એ સ્ટેન્ડ બદલવામાં આવશે? ના, અત્યારે એ સ્ટેન્ડ એમનેમ જ છે, યથાવત છે. રાજકીય આગેવાનો છે તે બેઠક કરશે અને તમને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરશે. એટલે હવે અત્યારે અમારી એક બેઠક થઈ, આવતીકાલે તમે કોર કમિટીની બેઠકની વાત કરી રહ્યા છો, તો કયા એજન્ડા સાથે મળવા જશો? કારણ કે ભાજપની સ્પષ્ટ વાત છે કે તેમની ઉમેદવારી યથાવત રાખવી.
તો પછી આ મીટિંગ કરવી કેટલી યથાર્થ અથવા તો મીટિંગ માટે જશો કે કેમ? કેમ કે એ લોકોનો મુદ્દો ક્લિયર જ છે કે ઉમેદવારી યોગ્ય રાખવી, ચાલુ રાખવી. બીજી બાજુ તમે એવું કહો છો કે આ મુદ્દે કોઈ સમાધાન, તો પછી આ બેઠક ક્યાં? બેઠક કેમ, એ તો આપે પૂછ્યું એટલે એમને પૂછવાનું હોય, બોલાવ્યા છે એમને એટલે એમને જ પૂછવાનું હોય. અમારો મુદ્દો પણ ક્લિયર છે, એટલે લોકશાહીમાં મળવાનું તો કાંઈ ના પાડવાનો અર્થ નથી. લોકશાહીમાં મળવું તો પડે જ. થેન્ક યુ. કરણ છે, આવો. સૌને નમસ્કાર, જય સોમનાથ, જય માતાજી. આજે મીડિયાના મિત્રોના માધ્યમથી અને અમારા ક્ષત્રિય રાજપૂત સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વરિષ્ઠ આગેવાનોએ અમારી કોર કમિટી જે 90 સંસ્થાઓ અને ક્ષત્રિય સમાજ દ્વારા બનાવવામાં આવી છે એના આગેવાનોને ફોનના માધ્યમથી એવી માહિતી આપવામાં આવી કે અમે આવતીકાલે 3 વાગે કોર કમિટીને સમાજના પ્રતિનિધિઓને મળવા માગીએ છીએ. તો આપ સૌ જાણો છો કે લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ તો ચાલતી હોય છે અને સરકાર અને ભાજપા તરફથી એ આગેવાનોને આજે CR પાટીલજીના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં એમની સાથે શું ચર્ચા થઈ એ અમને ખબર નથી, પણ જ્યારે આગેવાનો અમને મળવા માગતા હોય ત્યારે અમારી મળવાની પણ ફરજ થાય. કોર કમિટીના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજા એ જે વાત કરી એ વાત પ્રમાણે કે મીડિયામાં સમાચાર આવ્યા પછી ક્ષત્રિય સમાજ એવું ક્યારે પણ ન વિચારે કે આવતીકાલની મિટિંગ એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની છે. અમે કાલે મળીશું, એ અમને શું કહેવા માગે છે અમે જાણીશું. અમારા મુદ્દા પણ મૂકીશું, ક્ષત્રિય સમાજના મુદ્દા મૂકીશું, ચર્ચા વિચારણા થશે. પછી એ ચર્ચા વિચારણા પછી સમગ્ર ગુજરાતની સંકલન સમિતિની 90 સંસ્થાઓ, ક્ષત્રિય સમાજના દરેક જિલ્લામાં ચાલતા સંગઠનના આગેવાનો, જેમણે પણ અસ્મિતાને પોતાનો પ્રશ્ન બનાવી અને કલેક્ટરમાં, મામલતદારમાં, પ્રાંત ઓફિસમાં, જ્યાં પણ જે કક્ષાએ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્રો આપેલા છે, FIR નોંધાવેલી છે, એ તમામ આગેવાનોને અમને બોલાવીશું. અમારા જે આપે વાત કરી એમ રાજકીય આગેવાનો જે મુદ્દા મૂકશે એ મુદ્દાઓની અમે સમગ્ર ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા કરીશું. અને ચર્ચા વિચારણા અંતે, કારણ કે આમાં કોઈ વ્યક્તિ, કોઈ સમિતિ કે કોઈ આગેવાનો આ મુદ્દે સમાધાન કરી શકે નહીં. આખો સમાજ જેમ કહે છે, સમાજની જે લાગણી હશે એ લાગણીનો પડઘો. એટલે હું મારા સમગ્ર ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને વિનંતી કરું છું કે આપણે સોશિયલ મીડિયા પર અત્યારે કોઈ પણ પ્રકારનું કોઈ એવું લખાણ ન કરીએ કે સમાધાન થઈ ગયું ને કાલે સમાધાન માટે બોલાયા છે ને કાલે આવું થવાનું છે ને. આ બધી કલ્પનાઓ છે. અમે સમાજને પૂછ્યા વગર એક ડગલું પણ આગળ વધવાના નથી. અને આપ સૌએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનો અમે કદાપી ભંગ નહીં કરીએ એની ખાતરી આપીએ છીએ. એટલે આપ ધીરજ રાખજો. અને આપણા જે આંદોલનના કાર્યક્રમો છે, જેમ કે આજે ભાવનગરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન હતું અને અનેક જગ્યાએ આજે 20 જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવ્યા છે, એ આપણો કાર્યક્રમ જારી છે. અને જ્યાં સુધી સમાજ કહેશે નહીં ત્યાં સુધી આપણું આ આંદોલન છે એ બંધ થવાનું નથી. એવી હું મીડિયાના મિત્રોના મારફતે આપ સૌને વિનંતી કરું છું. બીજું કંઈ પૂછવું છે? ઓકે, ચલો, ધેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ. 2 મિનિટ તમે હા તો
જય માતાજી. હું સુખદેવસિંહ વાઘેલા, રાજપૂત વિદ્યાસભા સંસ્થાના મહામંત્રી. ખરેખર જે અમારા રાજપૂત નેતાઓ જેમણે પણ સંકલન સમિતિની મિટિંગની વાત કરી છે, એ મિટિંગ બાબતે જે રાજપૂત સંગઠનોમાં એવું છે કે સંકલન સમિતિ બધું મિટિંગ કરી સમાધાન કરી લેશે, પણ આ વાતને હું 0% માન્યતા આપું છું. અને ખાસ એટલા માટે એ કહું છું કે સંકલન સમિતિ એટલે શું એ ખરેખર મારે આજ બધાને જણાવવું છે કે આ જે સંકલન સમિતિ છે આખા ગુજરાત રાજ્યના રાજપૂત સંગઠનોની એક સમિતિ બનેલી છે કે જે દિવસે ગોતા ભવન ઉપર મિટિંગ રાખવામાં આવી ત્યારે 90 સંગઠનો જે રાજપૂતોના ભેગા થયા, એમાંથી અમુક સંગઠનોના વ્યક્તિઓ જે આગેવાનો જિલ્લા વાઇઝ છે, એ જિલ્લા વાઇઝ આગેવાનોને લઈને આ સમિતિ બનાવવામાં આવી છે. એમાં કરણી સેના પણ આવી ગઈ, એમાં મહાકાલ સેના પણ આવી ગઈ, અને અમારી બહેનો દીકરીઓ તો ખરી જ. એટલે મારે ખાસ બહેનો દીકરીઓને અને બધા જ છેવાડાના ભાઈઓને એ કહેવું છે કે સંકલન સમિતિ ઉપર વિશ્વાસ મૂકી અને અમે તમારા જ છો અને તમે છો એ જ સંકલન સમિતિ છે. એટલે કોઈ એવું ન માનતા કે સંકલન સમિતિ કુલડીમાં ગોળ ભાંગશે. સંકલન સમિતિ એ જ નિર્ણય કરશે જે અમારા રાજપૂત સમાજના તમામ આગેવાનોનો, તમામ નાનામાં નાના માણસ કે જેણે જ્યારથી પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે ત્યારથી એક યુદ્ધનો લડવૈયો થઈ અને લડી રહ્યા છે. એટલે તમારી લડતને અમે વાચા આપીશું. અમે કોઈ પણ એવું કાર્ય નથી કરવાના કે જેનાથી સમાજને અસંતોષ થાય. એટલે ખાસ મારે અત્યારે મીડિયાના માધ્યમથી આપ સૌને એ જ જણાવવું છે કે કોઈ પણ મનમાં જરા પણ શંકા ન રાખતા કે અહીંયા કુલડીમાં ગોળ ભંગાશે. અમે તમામ સંગઠનોને એકવાર ફરીથી ભેગા કરીશું અને તમે કહેશો એમ જ કરવામાં આવશે. બસ આટલું જ કહેતા આપ સૌને જય માતાજી. મહિલા પ્રતિનિધિત્વ આવી જય માતાજી. લોકશાહી હોય કે પછી આપણા વ્યવહારિક જીવનમાં પણ ઊભા થતા જે પ્રશ્નો હોય એમાં હંમેશા વાર્તાલાપ થાય, ચર્ચા થાય એનું પ્રાધાન્ય હોય છે. સંકલન સમિતિ અને પાર્ટી આ પ્રક્રિયામાંથી અત્યારે પસાર થઈ રહી છે. મારી પહેલાંના અમારા વડીલોએ સૌએ કીધું, હું મારું પણ એક સ્ટેન્ડ અહીંયા બહુ એક ક્લિયર મૂકવા માંગુ છું. જે લોકો પણ સમાધાનમાં આગળ આવે છે, જે લોકો એવું કહે છે કે માફી માંગી લીધી, સ્લીપ ઓફ ટંગ હતો, ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાઈ ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ રજવાડાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા અને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ હું ને તમે દરેક જાણો છો. મારો 14 વર્ષનો દીકરો પણ જાણે છે. એટલે આ રાજપૂત સમાજની ઇતિહાસનો સવાલ છે, અમારા સ્વાભિમાનનો સવાલ છે. એટલે હું સંકલન સમિતિ વતી મહિલા પ્રમુખ તરીકે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માગું છું કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે. આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો, આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ. કારણ કે કંઈક ને કંઈક આપણાને આપણા વડીલો થકી આપણને જો ઉપરથી દબાણ કરવામાં આવતું હોય તો આપણે સૌની અત્યારે મુખ્ય ભૂમિકા એવું છે કે આપણે સૌએ એકતા રાખવાની જરૂર છે. એટલે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થાય, દબાણ હજી ધીરે ધીરે વધારે પણ આવશે, પણ તમારે ને મારે બધાની ફરજ છે કે આપણા સ્વાભિમાનનો સવાલ છે. કાલ સવારના આવતી પેઢી એવું ન કહે કે 2024માં એક 70 વર્ષના નેતાએ નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને આપણો ઇતિહાસ ભૂસવાની વાત પણ નથી, ઇતિહાસ બદલવાની વાત છે કે આપણે ઝૂકી ગયા હતા, એ કોઈ કર્યું ત્યારે તમે શું કરતા હતા. તો હું એવું નીચું નજર કરીને એવો જવાબ ન આપી શકું કે હું ચૂલે રોટલી કરતી હતી કે હું ટીવી જોતી હતી. એટલે આ દરેક સમાજની બહેનોની લડાઈ છે, આની સાથે જોડાઈ રહ્યો. સંકલન સમિતિ આપનો વિશ્વાસ ક્યારેય નહીં તોડે. જય માતાજી. ચલો ભાઈ લઈ લો. અને મારે ચાલો વાર્તા આવે
કે આપણે જગ્યા બદલી લઈએ ને તો સારું મીટિંગ. ચલો બધા મિત્રોને તો અત્યારે હાલ ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું ને જે પ્રકારે મહત્વની વિગત તેમણે આપી છે કે આવતીકાલે જે બેઠક થવાની છે તે બેઠકમાં કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં થાય. માત્ર ને માત્ર તેમની માંગણી છે પુરુષોત્તમ રૂપાલા કે જેમને ટિકિટ આપવામાં આવી છે તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવામાં આવે. માત્ર આ જ શરતે સમાધાન થવાનું છે તેવું આ પત્રકાર પરિષદના તમામ આગેવાનોએ જણાવ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.